અત્યારે મૃત્યુઆંક 14 પર તો છે જ, પરંતુ સાથે બીજા મહત્વના સમાચાર હરણી તળાવ દુર્ઘટના મુદ્દે એક મોટો ખુલાસો, એક બાળક હજી પણ ગુમ છે। કેટલા વર્ષની ઉંમર છે? 7 વર્ષની। અને ક્યાં રહેતો તો, કઈ સ્કૂલમાં ભણતો તો, ક્યારે આવ્યો તો, શું વિગત? આ સ્કૂલનું મને નામ નહીં આવડતું, પણ તઈ ભણતો। સ્કૂલ જોઈ છે ને? એ સ્કૂલ મારે કઈ નહીં, તમે સારું ચાલો। અને તમે અહીંયા આવ્યા છો, તમારી શું રજૂઆત છે? બાળક ક્યારથી ગુમ થયો તો, શું કહીને આવ્યો તો અહીંયા? અરે કાલે પ્રવાસ મોકલેલો, પ્રવાસ મોકલ્યો તો મેં તો પૈસા નતા, મેં બંગલાવાળા કંથી ઉછીના લઈને મેં પ્રવાસ મોકલ્યો મારા છોકરાને। કાલનો ઘરે નથી આવ્યો? નહીં આવ્યો, બાપા આવ્યો હોય તો હું અહીં આવું। ઓકે, અને ઘરેથી નીકળ્યો ત્યારે તમે સ્કૂલે મૂકવા ગયા હોય અથવા તેનો પ્રવાસમાં ઇમરજન્સી તમે સમજો। જે રીતે શારદાબેન છે તે રજૂઆત કરી રહ્યા છે કે તેમના દીકરાનો દીકરો એટલે કે તેમનો પૌત્ર ગઈકાલે હરણી તળાવ ખાતે જે પિકનિક આવી હતી સ્કૂલની, તે સ્કૂલના પિકનિકમાં તે અહીંયા આવ્યો હતો અને ત્યારબાદ તે હજી સુધી ઘરે નથી આવ્યો। મહત્વની વાત છે કે પોલીસે અને ફાયર વિભાગે ગઈકાલે રેસ્ક્યુ ઓપરેશન છે તે પૂર્ણ કરી દીધું હતું, કારણ કે તમામ જે લિસ્ટ પ્રમાણેના બાળકો હતા, સ્કૂલ તરફથી જે યાદી આપવામાં આવી હતી તથા જે બાળકો મળી આવ્યા હતા તેમના આધારે તમામ બાળકો મળી ચૂક્યા હતા અને હવે કોઈપણ બાળક કે કોઈપણ વ્યક્તિ મિસિંગ ન હોવાની રજૂઆત ગઈકાલે મળી હતી। ત્યારબાદ રાત્રે આખું જે સર્ચ ઓપરેશન હતું હરણી તળાવ ખાતે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું, પરંતુ આજે અચાનક જે શારદાબેન છે તેઓ તળાવ પર પહોંચ્યા અને પોલીસ અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમનો પૌત્ર છે તે ગઈકાલથી મિસિંગ છે। કૃષ્ણ અમીન સોલંકી નામનો જે 7 વર્ષનો અને ધોરણ 2માં અભ્યાસ કરતો જે બાળક છે તે હજી સુધી ઘરે પરત નથી ફર્યો અને હવે પોલીસ તે બાળકને શોધવા લાગી છે, કારણ કે જો બાળક સ્કૂલમાં હતો તો ગઈકાલે ક્યાં ગયો, જો બનાવ સ્થળ ઉપરથી તે ઈજાગ્રસ્ત અથવા તો મૃત અવસ્થામાં નથી મળી આવે તો આખરે બાળક છે ક્યાં, શું ગઈકાલે તે ખરેખર અહીંયા પિકનિક પર આવ્યો હતો કે કેમ, તે તમામ સવાલો સાથે હવે જે હરણી પોલીસ છે તે અને સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમો તે બાળકને શોધવા માટે લાગી છે।